વિષય એ છે કે લાસુંદ્રા ગામનો જે બનાવ છે, આપણા સમાજની દીકરી એક રબારી સમાજના યુવક સાથે એના કંઈક પ્રેમ લગ્નની વાત છે. એ આ કિસ્સો અત્યારે આવ્યો છે, ખૂબ સોશિયલ મીડિયામાં ચાલે છે. એટલે હું સામાજિક સંગઠન એટલે આપણે એસપીજી સરદાર પટેલ ગ્રુપ જે અમારા ગૌરાંગભાઈની અધ્યક્ષતામાં ચાલે છે, અમારી 108ની ટીમ અને સાથે જ ખેડાની ટીમ આ દીકરીને પરત લાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. સામે પક્ષે પણ અમારા રબારી સમાજના આગેવાનો, માલધારી સમાજના આગેવાનો સાથે પણ અમારા કાર્યકર્તાઓ, અમારા આગેવાનોને વાતચીત થઈ છે. એટલે હું ખાસ સોશિયલ મીડિયા દ્વારા અત્યારે જે વિડીયો લાઈવ કરીને આપને એ જ જણાવવા માંગુ છું કે અત્યારે હાલની પરિસ્થિતિમાં તમે સંયમ રાખજો. ક્યાંય એવું કોઈ વયમનસ્ય પેદા ના થાય કે બંને સમાજ સામસામે આવી જાય, એનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે સામાજિક પ્રશ્નમાં નાના મોટા આવા પ્રશ્નો રોજ અવનવા સમયાંતરે નાના મોટા પ્રશ્નો બનતા જ હોય છે. પણ એક સામાજિક આગેવાન અને આપણા બધા કાર્યકર્તાઓને વિનંતી છે કે આપણો સમાજ અને અન્ય સમાજની વચ્ચે કોઈ મતભેદ અને કોઈ એવું વયમનસ્ય ઊભું ના થાય કે જેથી કરી અને એનું પરિણામ બીજું આવે અને એનાથી કદાચ ક્યાંય આવનારા વર્ષો સુધી આપણે બધા સમાજને કંઈક ભોગવવું પડે. અને પાટીદાર સમાજ આપણે બધા જાણીએ છીએ કે આપણે શાંત સમાજમાંથી આવીએ છીએ. અને બીજું એટલું જ કહીશ કે સામાજિક રીતે આપણે ક્યાંય કોઈ પણ વસ્તુમાં નાનું મોટું હાલ કોઈ પણ કહી શકાય કે ખરાબ કોઈ ન્યૂઝ હોય, એવા સમાચાર હોય કે એવી માહિતી મળતી હોય જેના લીધે એની પૂર્તતા કર્યા વગર આપણે કદાચ આપણે એક્શનનું રિએક્શન કે કોઈ આપણે આપી દઈએ, એવું ના થાય. સમગ્ર એસપીજી ટીમ, અમારી 108ની ટીમ અને સાથે ખેડાની જે ટીમ છે એ આમાં ખૂબ સારી રીતે કામ કરી રહી છે. સામાજિક આગેવાનો સાથે વાતચીત થઈ ગઈ છે અને આવતીકાલે અત્યારે હાલ મને હમણાં આપણા સામાજિક સંગઠનો અને આપણા જે સમાજના આગેવાનોનો ફોન આવ્યા છે. આવતીકાલે પાસ સમિતિના જે દિનેશભાઈ છે અને સાથે એમની ટીમ એ પણ આવવાની છે અને પ્રયત્ન કરી આપણે દીકરીના ઘરે એના પરિવારની મુલાકાત લેવા જવાના છે. આવી ઘડીમાં પરિવારની સાથે એસપીજી ગ્રુપ અને તમામ સમાજના આગેવાનો એમની સાથે છે. એટલે હું આ બધાને ખાસ વિનંતી કરું કે અને યુવાનોને ખાસ કે આવા સમયની અંદર આપણે સોશિયલ મીડિયાની અંદર અને ટેલિફોનિક ક્યાંય બી નાની મોટી કોઈ પણ જાતની વાત કરતા હોઈએ કે કોઈ મેસેજ આપતા હોઈએ તો કોઈ જૂના મેસેજ, કોઈ અફવાઓ ઉપર ધ્યાન ના આપતા અને કોઈ એવો અનિચ્છનીય બનાવ ના બની જાય એની તકેદારીના ભાગરૂપે હું આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરું છું. તો મારી અપીલને ધ્યાને લેજો અને સાથે જ કદાચ મારો વિડીયો વધુ શેર કરજો, એટલા માટે કે સામે પક્ષે પણ વાત થઈ ગઈ છે, છતાંય કદાચ ક્યાંક કોઈના મગજમાં કોઈ ગેરસમજ હોય તો દૂર કરવાનો આપણો પ્રયત્ન કરજો. જય સરદાર, જય હિન્દ, જય પાટીદાર.